હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ એક મેસેજ આવ્યો હતો કે તમારું ડાયસન તમે યુઝ કરીને બતાવજો. તો આઈ એમ સો સોરી કે હું આટલા દિવસથી બરાબર વિડીયો નથી મૂકતી, કંઈ નહીં, પણ થોડી બિઝી હતી ઘરે અને એવી રીતે. અને ડાયસન યુઝ કરતાં મને પણ નહોતું આવડતું, તો થોડું થોડું બધું અહીંયાથી ત્યાંથી યુટ્યુબમાંથી બધેથી જોઈ મેં કર્યું છે. કેમ કે જ્યારે હું આ લેવા ગઈ ત્યારે જે સ્ટોર હોય ત્યાં જે ઊભા હોય મતલબ વેચવા માટે એ હતા નહીં, એટલે મને કોઈ બીજાએ આપ્યું હતું આ. તો જે સ્ટોર પર એ લોકો હોય તો બરાબર સમજાવે કે આને કેવી રીતે યુઝ કરવાનું હોય, કેવી રીતે હોય. તો બહુ બધી આની અંદર સિસ્ટમ છે. આમ જોવા જઈએ તો આટલું બધું મોંઘું ને આવું લેવાનું કોઈ મતલબ નથી. છે સરસ, બહુ જ સરસ છે, પણ જે લોકો પાસે બહુ જ પૈસા હોય ફાલતુના, તો એ લોકો આ લઈ શકે. બાકી તો 2000 રૂપિયાવાળું ને એવું પણ આવે છે. આ આઇકોનિકનું ને એવું. આઇકોનિકનું મેં લીધું હતું, 2-3 હજારનું છે. તો આ પણ સારું છે. આમાં પણ આવી રીતે અટેચમેન્ટ આવે છે. આની અંદર આ બ્રશ આવે છે અને ડ્રાયર આવે છે. આ બે વસ્તુ આવે. અને આની અંદર બધી બહુ વસ્તુઓ આવે છે. આ ડાયસન તમારું આવે 50,000નું અને આ 2-3 હજારનું આઇકોનિક આવે. આ તમારે બેઝિક હેર માટે ચાલે, પણ મને એક શોખ હતો કે મારે લેવું છે, ડાયસન લેવું છે, ડાયસન લેવું છે, તો લીધું છે. બહુ જ મસ્ત છે. તમારે મતલબ કોઈક વખત યુઝ કરવાનું હોય તો આઇકોનિક ને એ બધું બરાબર છે, પણ હા, ડેલી યુઝ માટે આ સારું છે. કેમ કે મારે હેરસ્ટાઈલ ને બધું સ્ટાઇલિંગ્સ બહુ જ કરવાની હોય. એમાં આઈનિંગ ને એવું બધું કરું તો બહુ જ વાળ મારા ડેમેજ થતા હતા ને એવું થતું હતું. તો આ શું, એરથી તમારા વાળને સ્ટ્રેટ ને એવું બધું કરે, પેલું હીટથી ના કરે. એકદમ જે હીટ હોય ને એનાથી તો ઓછા ડેમેજ થાય મતલબ, અને જલ્દી થઈ જાય. આમાં પણ એવું જ છે. આ પણ એરથી જ થાય છે, પણ એકદમ સ્ટ્રેટ ના થાય આનાથી બાઉન્સ ને એવું બધું તમે આપી શકો. તો એના માટે આ મેં લીધું હતું. તો આ તો છે જ મારી પાસે, અને આ પણ બહુ સારું છે આઇકોનિકનું. તમે લોકો લઈ શકો છો. આવી રીતે આવે. અને આ એનું ડ્રાયર છે. તો સેમ આવું જ ડ્રાયર ડાયસનમાં પણ છે. થોડું નાનું છે પણ એવું જ છે, જુઓ. હે ને, આ ડાયસન છે અને આ આઇકોનિકનું છે. આ થોડું હેવી ને એવું છે, બટ આ બે વસ્તુ હું લઈ જતી હતી તો મારું કામ ચાલી જતું હતું. પણ મારે એની જોડે જોડે આયનિંગ મશીન પણ લઈ જવી પડતી હતી. હવે મને એવું લાગે છે કે આયનિંગ મશીનનું એટલું યુઝ, બહુ જ સ્ટ્રેટ ને એકદમ એ કરવા હોય, મતલબ એકદમ તો એના માટે મને આયનિંગની જરૂર પડશે. બાકી ડાયસનથી થઈ જાય છે. તો તમને બતાવી દઉં પહેલાં કયા કયા સ્ટૂલ છે. આમાં આપણે આ મૂકી દઈએ આઇકોનિક. એમાં પણ આવી રીતે જ કાઢવાનું એવું છે. તો આ મેઇન એનું એ છે, મેં એને ભરાઈ દીધું છે એમાં પ્લગમાં. તો આ મેઇન સ્ટૂલ છે. આના વગર આ બધા અટેચમેન્ટ જે છે એ કોઈ જ કામના નથી. આ ડ્રાયર છે, આ પણ ડ્રાયર છે. આ અલગ અલગ ડ્રાયર એવી રીતે છે કે આ થોડુંક અલગ પ્રકારનું છે. જે તમારા ફ્રીઝી હેર હોય અને તમે સ્ટ્રેટ કર્યા પછી 2-3 દિવસ પછી તમારા આગળના હેરને બધું ફ્રીઝી થઈ ગયું હોય ને, તો એના માટે છે. આ પણ મને નહોતું આવડતું યુઝ કરતાં, પણ હવે આવડી ગયું છે. આવી રીતે એડજસ્ટ પણ થાય છે. તો એ છે. આ તમારું હેર ડ્રાય કરવા માટેનું છે. તો એ છે, થઈ ગયું છે ફિટ. તો આ એર ડ્રાયર છે. આ બ્રશ છે આવું. તો આનાથી તમે બાઉન્સ આપી શકો, સ્ટ્રેટ કરી શકો. જેવું પાર્લરમાં થતું હોય છે ને એવા ટાઈપના હેર આનાથી થાય છે. સેમ આ સ્ટ્રેટ કરવા માટેનું છે. હેર એકદમ સ્ટ્રેટ ને એના માટે આ છે. બીજું એની સાથે કર્લ્સના 2 આવ્યા છે, તો એ તમને બતાવી દઉં. આ પણ મેં યુઝ કર્યું. આ યુઝ નથી કર્યું. તો આ પતલા કર્લ્સ કરવા માટેનું છે.
આ પણ હું તમને યુઝ કરીને હમણાં બતાવીશ કે કેવી રીતે શું થાય છે. અને આ થોડું જાડાને એવા કર્લ્સ કરવા માટે તો આ યુઝ કર્યું છે મેં, બહુ જ સરસ છે. અને પેલા કર્લર્સમાં સારા થાય છે ઓફકોર્સ, એ કર્લર્સ પણ છે મારી પાસે નોર્મલ જે હોય છે, પણ આમાં એવું છે કે આમાં તમારા હેર ડેમેજ નહીં થાય. આ વિડીયો કોઈ સ્પોન્સર્સ કેવું નથી, આ તો મારા એક્સપિરિયન્સથી તમને કહું છું. બટ તમારે નોર્મલી લેવું હોય તમે આઇકોનિકના ને એવા લઈ શકો છો. તો આ એક વસ્તુ છે. એક આમાં બીજી એક વસ્તુ હતી એ મને ખબર નથી, પણ પછી ખબર પડી હતી, એ બધા વિડીયોઝ જોયા ને. આ એક વસ્તુ આવી છે, આ ટૂલ્સ, એ આને ક્લીન અપ કરવા માટેનું છે. આ જે છે ને આ નીકળે આમ, આ તો મેં ક્લીન કરી દીધું તો અહીંયા બધું ધૂળ જામી જાય, અને આ જે છે ને આની ઉપર આમ ફિટ થઈ જાય આમ, અને કંઈક હોય છે આવી રીતે આમ કંઈક સેટ કરી દેવાનું. અચ્છા, આ નીકળે છે આમ, સોરી. તો આને મતલબ સમજી જાઓ ને કે આની અંદર આમ ફિટ કરી, હા જો થઈ ગયું, અને આમ કરીને આને સાફ કરવાનું હોય, ખબર આજો, આમ સાફ કરવાનું. આની અંદર બ્રશ છે, અને આના જે બધા કાણા છે ને બધા આનાથી સાફ થઈ જાય. તો આ એક વસ્તુ આવી છે, આપણે આને પાછું લગાવી દઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. એક જ મિનિટ હું આને કરી લઉં. તો ભાઈ જે મારા નેચરલ હેર છે તમે જોઈ શકો છો, એકદમ કરલી છે. તમે જોઈ શકો છો ને ઉપર, આ જો આ બધા મારા નેચરલ હેર છે, એ કરલી છે. તો પહેલાં તો આપણે હીટ પ્રોટેક્ટર, મારે બીજું લાવવાનું છે, મને આ ગમતું નથી, મેં બીજું જોયું છે. તો હીટ પ્રોટેક્ટર પહેલાં આપણે યુઝ કરીશું. એટલે શું તમારા વાળ થોડા ઓછા ડેમેજ થાય. ઓકે, મૂકી દઈએ. હવે આ ડ્રાયર છે, આપણે પહેલાં હેર ડ્રાય કરી નાખીએ. આની અંદર આ ઓન ઓફનું છે, આ ફેન છે ઓછું વધારે કરવા માટે, આ હીટ ઓછી વધારે કરવા માટેનું છે, તમે જોઈ શકો છો. તો આનાથી ઉપર નીચે કરીને તમે હીટ ઓછી વધારે આને એનો ફ્લો ઓછું કરી શકો છો. તો આપણે મીડિયમ રાખી, મીડિયમમાં પણ બહુ જ કેટલી બધી હવા આવે, અને લોમાં એકદમ હાઈમાં જ, એટલે ફટાફટ 70-80% વાળ ડ્રાય કરી લઈએ. ડ્રાય કરીને મળીશું. તો ભાઈ એર થઈ ગયા છે એકદમ જેટલા આપણે જોઈતા હતા. અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ તમે આને કાઢો તો થોડુંક ઠંડુ થવા દો, અને પછી જ એને કાઢવાનું. મેં 1-2 વખત ભૂલ કરી દીધી હતી. તો શું થાય, આનું જે લોક છે ને એ સિસ્ટમ એ વખતે થોડીક ગરમ હોય, તમે એને ગરમમાં જ કાઢી લો તો એ થોડું લોક ખરાબ થઈ જાય. મારું થવાની તૈયારીમાં હતું પણ મેં બચાવી દીધું છે. પણ તમે લોકો ધ્યાન રાખજો કે આ થોડું ઠંડુ થાય, મતલબ નોર્મલ થાય પછી જ એને તમે કાઢજો. ત્યાં સુધીમાં આપણે હેરના સેક્શન કરી લઈએ, અને સેક્શન કરી લો પછી મળું. તો ભાઈ આવી રીતે મેં વાળ થોડા અલગ કરી દીધા છે, બરાબર. સેક્શન ક્લિપથી તો આવી ક્લિપ આવે, એક આવી આવે છે, પાર્લરમાં તમે જોઈ હશે, અને એક આવી આવે છે.
તો અમે હમણાં જ લીધી છે, પણ મેકઅપ કરવામાં અને એમાં બહુ જ કામ લાગે છે. તો આ એક છે. તો હવે આપણે આ ઠંડુ થઈ ગયું છે ઓલમોસ્ટ. આને કાઢી નાખીએ અને હવે આને લગાવીએ. તો આ લાગી ગયું છે બરાબર. તો ચાલો તમને બતાવું. જાદુ. જોઈ શકો તમે, મસ્ત વાળ મારા થઈ ગયા છે. આ તો ઉપરના વાળ છે. જોયું કેટલો મસ્ત. તમારા ટુકડા ટુકડા વાળ છે. જો થઈ ગયા મસ્ત. આ બાજુના જો કેવા છે, અને આ બાજુના જો થઈ ગયા મસ્ત સેટ. હવે મારે આમાં સ્ટ્રેટનિંગ મતલબ આઈનિંગ કરવાની જરૂર નથી. મારી પાસે આઈનિંગ મશીન પણ છે, હું એ પણ તમને બતાવી દઉં. આ રહ્યું, આ પણ આઇકોનિકનું છે. બહુ જ મસ્ત, બહુ જ સરસ છે. અને મેં આ લીધું હતું આઈ થિંક નહીં તો અને 8-10 વર્ષ તો થઈ જ ગયા. 8 વર્ષ તો થઈ જ ગયા. પણ એની જે ક્વોલિટી છે, એનું જે ફિનિશિંગ છે, મને આના સિવાય કોઈ બીજા ગમતા જ નથી. આનાથી પતલું પણ આવે છે, પણ આ જે છે ને એ મને બહુ જ ગમે છે. અને આમે જ્યારે જીતુ મંગુ ચાલુ કર્યું હતું ને ત્યારે એના 1-8 વર્ષ પછી કે એવું કંઈક લીધું હતું. બટ એટલું સરસ છે ને આનાથી એટલા મસ્ત વાળ થાય છે ને તે પૂછશો જ નહીં. તો હું સ્ટ્રેટનિંગ કરવા માટે આ જીતુ મંગુમાં અત્યાર સુધી આ જ વાપર્યું છે. પણ હવે આ લીધું છે તો આ જોઈશું કે થોડા બાઉન્સી ને એવા હોય તો નેચરલ હેર લાગે. તો ચલો આ બાજુનું પણ કરી દઈએ. એને ઇઝી પ્રોસેસ છે. આને જોઈ શકો છો. થઈ પણ જવા એક સ્ટ્રોકમાં. જેવા આપણે સલનમાં કરતા હોય છે એવું જ છે. થઈ ગયા ને મસ્ત, થઈ ગયા ને મસ્ત. જો જોઈ શકો તમે, મસ્ત. હવે હું બીજા બાકીના વાળ કરી અને મળું તમને. તો ભાઈ જોઈ શકો તમે, મારા હેર એકદમ ડ્રાય થઈ ગયા છે મસ્ત. આવી રીતે સલોનમાં પણ આવી રીતે જ કરતા હોય છે બ્રશથી. તો થઈ ગયા છે. તો આવી રીતે આનો ઉપયોગ થાય. થોડું ઠંડુ થવા દઈએ પછી તમને કર્લ્સ વાળું બતાવું. તો આ છે એક નાના કર્લ્સનું.
કર્લ્સ. અને આની અંદર જો તમે આ એરો આપ્યો ને એ જે બાજુ ફેરવો ને એ બાજુની એર થાય. તો આમ કરવું હોય તો આ બાજુ, આમ કરવું હોય તો આ બાજુ, એવી રીતે હોય. આ વસ્તુ પણ મને ખબર નથી, પણ પછી ખબર પડી. આપણે આગળના વાળ જે આપણને નડી રહ્યા છે એને એ કરી દઈએ. ચલો થોડું નોર્મલ થઈ ગયું છે, અને કાઢી નાખીએ અટેચમેન્ટને. પહેલાં મોટા વાળું નાખીએ. જો આવી રીતે હોય, પછી આવી રીતે આને પકડવાનું હોય અને આ ચાલુ કરવાનું હોય. એટલે એની જાતે જ જોઈ મેજિક આવી રીતે અને પકડવા પડે અહીંયાથી. તો તમારા હેર થાય અને પછી આવી રીતે આમ કરો એટલે કર્લ થવા માંડે તમારા. અને મેજિક છે. પછી એને ઠંડુ થવા દેવાનું થોડી વાર, અને પછી કાઢવાના કર્લ્સ. જો વાહ, વાલા વાલા થયા ને મસ્ત. પછી આને તમારે આમ રોલ કરીને એવી રીતે કરવા. તો આ એક છે, થોડું ઠંડુ થવા દઈએ અને પછી આ એક યુઝ કરીને બતાવું. જો આવી રીતે થાય. બીજું એક બતાવું તમને કરીને. આવી રીતે પકડવાનું હેર પાછળ, ખાલી આમ પકડી રાખવાનું. હેર ચાલુ કરવાનું અને જાતે આવી રીતે પછી આમ કરવાનું. એટલે એકદમ પેલા ગરમ હવાથી જ આ કર્લ્સ થાય તમારા હેર. થોડી વાર એને રાખીએ. કાઢીએ. વો માય ગોડ, તમારે સ્ટ્રેટ જ રાખવા હતા. શું કહો છો, કરી દઉં કર્લ્સ? ચલો કરીએ જ છે તો. સારા થઈ ગયા છે આજે તો. બધું સારા થાય છે, પછી થતા નથી. કરીને મરી ગયું કાંઈ આવતા નથી. ઓહ વાવ, જો કેટલા મસ્ત થયા હે ને. હવે આ બાજુના હેરનું એક આનાથી કરીને બતાવું, નાનાથી. અને બદલી નાખીએ તો એનું સાઈડ બદલાઈ જાય. પકડીએ ને તો સારી રીતે થાય. વો જો મસ્ત થઈ ગયા. સેકન્ડ વાળું કરીએ. આવી રીતે પકડીએ ને આગળથી તો સારી રીતે થાય. વો નાઈસ થાય તો છે. એટલા દિવસથી કરતી હતી તો નહોતા થતા. આજે તમને બતાવવાનું છે તો થાય જ છે. તો કેવું કહેવાય. બાકી આ હેર આવતા જ નહોતા. કે મને આવડી ગયું કરતા કરતા.
યો ઓહ નાઈસ સારા થાય છે એટલા દિવસથી નહોતા થતા પછી મેં કીધું થતા નથી તમને બતાવવાનું છે નહીં થાય તો ભગો વળશે તો થઈ જાય લાઈક જો કેટલા ફટાફટ ફટાફટ કલ્સ થઈ ગયા હે ને આઈ મોટા પેલા કરતા નાના તો સારા થયા છે જો એકદમ ફટાફટ ફટાફટ થઈ ગયા ચલો આ બાજુ બી આ નાના વાળાથી જ કરી મળું તો ભાઈ જો મસ્ત મારે સ્ટ્રેટ કરવા હતા અને મેં કર્લ્સ કરી દીધા છે અને બહુ જ ઓસમ થયા છે આજે તો આટલા નથી થતા આટલા સારા નથી થતા આટલું મને એ નહોતું ભરોસો કે થશે આટલા સારા પણ તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયા છે તમે કહેજો હવે કે મને કર્લ્સ વધારે સૂટ કરે છે કે સ્ટ્રેટ વધારે સૂટ કરે છે આમાં હું સ્પ્રે મારી દઈશ એટલે થોડા લોંગ ટાઈમ રહે કાલ સુધી હે ને તો બહુ સરસ લાગી રહ્યા છે જુઓ આઈ લાઈક ઇટ યાર મતલબ મસ્ત થયા છે જો ઓ માય ગોડ મસ્ત થઈ ગયા જો છે ને તો આ તો ભાઈ ડાયસનનું બધું પ્રોડક્ટ તમને બતાવી બીજું જ્યારે હું યુઝ કરીશ ત્યારે બતાવીશ પણ આ તો બહુ જ મસ્ત થયા છે જો હે ને આ થોડા હેર મારા થોડા લાંબા થઈ જશે ને આગળના ફિક્સ છે આમ પછી આમ રાખવાના મસ્ત લાગશે અત્યારે તો આમને સારા જ લાગે છે જો હે ને તો ભાઈ જેને બી મેસેજ કર્યો તો મને કે ડાયસન યુઝ કરીને બતાવો તો મેં બતાવી દીધું છે તમે કહેજો કેવું લાગે છે પણ હા મારા હિસાબથી તો એટલું નોર્મલ લાઈફમાં કે નોર્મલ લોકોને આ લેવાની જરૂર નથી જે લોકો મતલબ બહુ યુઝ કરતા હોય સ્ટાઇલિશ હોય એ લોકો માટે આ બરાબર છે અમારા જેવા લોકો માટે પછી તમારે નોર્મલ મતલબ યુઝ માટે કોઈ પણ બીજા સસ્તા બહુ સારા છે આઇકોનિકના બહુ સારા છે બીજી કંપનીઓના પણ સારા છે તો આટલું મોંઘું લેવાની કે એ કરવાની જરૂર નથી પણ હા વન ટાઈમ તમારે એક જ કોઈ સારી વસ્તુ લેવી હોય તો હું તો આ જ કહીશ કે તમારે આ લઈ લેવું જોઈએ જો વન ટાઈમ માટે કંઈક લાઈફ ટાઈમ માટે કંઈક લેવું હોય તો ડાયસન બેસ્ટ છે તો તમારે શું સલોનનો પાર્લરનો ખર્ચો મારો તો એકદમ પતી ગયો છે કેમ કે હું આ બધું કરાવવા માટે જ સલોનમાં જતી હતી અને આ બધું જો હું જાતે ઘરે કરી શકતી હોય તો મને નથી લાગતું કે મારે કોઈ સલોનમાં કે પાર્લરમાં કે ક્યાંય જવાની જરૂર છે મસ્ત થઈ ગયા સાચે આજે જ સારા થયા છે યાર જો હવે હું આના ઉપર સ્પ્રે કરી દઈશ ને એટલે એકદમ સરસ થઈ જશે તો ભાઈ તમે કહેજો કેવું લાગે છે મારું આ લુક અને કેવું છે તો થેન્ક યુ સો મચ તમે લોકોએ મને મેસેજ કર્યો હતો બતાવો તમારું ડાયસન યુઝ કરીને તો જેવું મને આવડ્યું છે એવું યુઝ કરીને બતાવ્યું છે પણ સારું છે વન ટાઈમ લાઈફ ટાઈમ માટે કંઈ લેવું હોય તો આ લેવાય તમારાથી આવું એક બોક્સ આવે છે એનું ઢાંકણું છે અને બહુ જ બધી વસ્તુઓ છે આની અંદર મતલબ તમે અહીંયા સ્કેનર આપ્યું છે સ્કેન કરી અને તમે તમારું આ ડાયસન મતલબ તમારા ફોનથી ઓપરેટ કરી શકો એ બધું મને નથી આવડતું ટેકનિકલ વસ્તુ પણ હા યુટ્યુબમાં બહુ બધા વિડીયોઝ છે બધું છે તો તમે ત્યાંથી પણ શીખી શકો છો જ્યાંથી તમે લો એ પણ તમને એ લોકો પણ તમને બતાવી દેશે મને તો એ મોકો નહોતો મળ્યો જોવાનો તો મને તો ગમ્યું છે મારા માટે વર્થ છે તમારા માટે છે કે નહીં એ તમે લોકો ડિસાઈડ કરજો કે આટલું મોંઘું લેવું કે નહીં
પણ હા, પાર્લરના ખર્ચા, તમે પાર્લરમાં જાઓ તો વોશિંગ ને આ બધું કરાવવામાં જ તમારા નહીં તો 500-600 રૂપિયા તો જતા હોય. જો તમે આ જ વસ્તુ સલોનમાં જઈને કરાવો તો 500-600 રૂપિયા જતા હોય. તો એ પૈસા તમારા બચી જાય. તમે જાતે જ ઘરે હેર વોશ કરીને ટ્રાય કરીને તમારા જે પણ ફંક્શન હોય, નોર્મલી હોય, ગમે તે હોય, અને આનાથી કંઈ નુકસાન નથી થતું. આ એરથી જ તમારા હેર આવી રીતે કરી દે છે, તમારા વાળને બાળતું નથી. અને આ તમને ક્યાંય આમ, તમને અહીંયા જો ગરમ છે પણ તમે ક્યાંય દાઝશો નહીં. હમણાં વચ્ચે જ હું કરતી હતી તો આવું પેલું સ્ટ્રેટ મતલબ કરલી મશીન હતું, એ મને અહીંયા દાઝી ગયું છે, નિશાન પણ થઈ ગયો છે. આ તમને ખાલી ગરમ લાગશે બધી જગ્યાએ, હવા ગરમ આવતી હોય એટલે, પણ તમે આમ ગરમ છે પણ તમે ચોંટી નહીં જાય. તમને આમ ચોંટી જાય ને એમ ચોંટે નહીં, પેલું જે હોય એ ચોંટી જાય તમને. તો એ તમને એક સારું છે. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું હોય, તમારે પૈસા નાખવા હોય વન ટાઈમ માટે, તો તમે નાખી શકો છો. તો બહુ સારું છે. મારા માટે તો થમ્સઅપ છે, કેમ કે મારા માટે બહુ યુઝફુલ વસ્તુ છે. તો મને તો બહુ જ ગમી ચડાવે છે. મારે તો ઘણા ટાઈમથી લેવું હતું, અને મેં મારી ઘણી બધી ફ્રેન્ડ્સ છે એમની પાસે પણ હતું. તો મને થતું હતું કે હું પણ લઉં. મારી ફ્રેન્ડ મયંકા, તમે ઓળખતા હશો, એની પાસે પણ છે. તો એણે પણ મને કીધું હતું કે બહુ સારું છે, તું લઈ લેજે. તો મેં લઈ લીધું છે મયંકા. મારી પાસે પણ ડાયસન છે હવે. તો બસ આ વિડીયો તમારા લોકો માટે હતો, તમને જાણવું હતું એના માટે હતો. તો થેન્ક યુ સો મચ. આવી જ રીતે તમે લોકો મને કરતા રહેજો કમેન્ટ ને એવું, બીજું કંઈ તમને જે કંઈ જોવું હોય. તો હવે હું જવાની છું કચ્છ ધોરડોમાં જવાની છું. ત્યાં અમારું ઇવેન્ટ છે ગ્લોબલ ગુજરાતીનું. તો એવોર્ડ ફંક્શન છે, અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ લોકો આવવાના છે. તો ત્યાં હું 2 દિવસ છું. તો હું બધા જે લોકોને મળાવી શકું એ લોકોને મળાવીશ તમને, અને મળીએ છીએ. ત્યાં સુધી ટાટા બાય બાય, અને મળીએ બીજા વિડીયોમાં નવી જગ્યાએ. હવે તો હું કાલે કચ્છ જવા માટે નીકળવાની છું, તો એ આખું જર્ની તમને બતાવીશ કાલની. તો મળીએ, ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. હું તમને કમેન્ટના જવાબ આપતી રહીશ, અને જેમ જેમ ટાઈમ મળશે એમ. પણ કમેન્ટ કરવાનું છોડશો નહીં, કમેન્ટ કરતા રહેજો. તડા બાય, લવ યુ.